મુનિઓ હજાર હજાર વર્ષ તપ કરતા છતાં પણ મારા ઇન્દ્રધનને કાઈ ન થયું. ફક્ત 3.5 ની અંદર મારા ઇન્દ્રધન ડોલવા લાગ્યા છે. અરે બ્રહ્માદેવ મને જાણે કીધું તો અરે ઇન્દ્ર સંકટ પડે તો યાદ કરજો. તો આ ઇન્દ્રને મહાન સંકટ પડ્યું છે, મહાન વિપત વેળા પડી છે. આજ બ્રહ્માને યાદ કરી લો. કારણ તો એક જ છે. પેલાના ઋષિ મુનિઓ હજાર હજાર વર્ષ તપ કરતા છતાં પણ મારા ઇન્દ્રધનને કાઈ ન થતું. ફક્ત 3.5 ની અંદર મારા ઇન્દ્રધન ડોલવા લાગ્યા છે. આની વિશે જાણતા હોય તો જલ્દી કહો. અરે ઇન્દ્રદેવ, આના વિશે તો કાઈ નથી જાણતો. આની વિશે જાણે કોણ? મારથી મોટા વિષ્ણુ. એમને પણ બોલાવો. બહુ સારું. એવા બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવો રે. આવજો તપવનની માય. બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવો રે. આવજો તપવનની માય. બ્રહ્માના બોલાવ્યા વિષ્ણુ આવજો રે. એ વૈકુંઠ ઉતારી એ વિષ્ણુ વેલા આવ્યા. એ આવ્યા ઇન્દ્રપુરીની માય રે વિષ્ણુ વેલા આવ્યા. ઇન્દ્રપુરીની માયા વિષ્ણુ આવ્યા. અમને બ્રહ્મા રે બોલાવે વિષ્ણુ આવ્યા. બ્રહ્માના બોલાવ્યા વિષ્ણુ આવ્યા. આવ્યા ઇન્દ્રપુરીની માય રે વિષ્ણુ વેલા આવ્યા. અરે હા બ્રહ્માદેવ, અત્યારે બોલાવવાનું કારણ? અરે હા ઇન્દ્રદેવ, અત્યારે બોલાવવાનું કારણ? કારણ તો એક જ છે. પેલાના ઋષિ મુનિઓ હજાર હજાર વર્ષ તપ કરતા છતાં પણ મારા ઇન્દ્રધનને કાઈ ન થતું. ફક્ત 3.5 ની અંદર મારા ઇન્દ્રધન ડોલવા લાગ્યા છે. આની વિશે જાણતા હોય તો જલ્દી કહો, નકર મારી જેવારી તલવારથી તેમના ધર્મ તક જુદા કરો. અરે હા ઇન્દ્રદેવ, જેમ તમારું ઇન્દ્રપુરી ડોલે એમ મારું વૈકુંઠ ડોલી રહ્યું છે. આ વિશે હું કાંઈ જાણતો નથી. આની વિશે જાણે છે કોણ? મારથી મોટા શંકર એ જરૂર કાંઈક જાણતા છે. તેમને પણ બોલાવો. એ આજે વિષ્ણુ બોલાવે બોલાવતા આવજો રે. એ આવ્યો ઇન્દ્રપુરીની માય. આજ વિષ્ણુ બોલાવે બોલાવતા આવજો રે. બોલો બોલો ને કેમ બોલાવ્યા જોયા ભોળાનાથ આવ્યા. દેવોના દેવ મહાદેવ આવે. ચાલો તમે સ્તુતિ કરીએ. લાવ્યા
બીવડી જાય ભોળા શંકર મારે બાજુ બીવડી જાય દેવોના ટુકડા ભોળા શંકર દેવોના ટુકડા દેવોના ટુકડા ભોળા શંકર દેવોના ટુકડા બાંધો રે દેવરાજ ઇન્દ્ર અત્યારે બોલાવવાનું કારણ કારણ તો એક જ છે પેલા ઋષિ મુનિઓ હજાર વર્ષ તપ કરતા છતાં પણ મારા ઇન્દ્રધનને કાઈ ન થતું ફક્ત 3.5 દિનની અંદર મારા ઇન્દ્રધન ડોલવા લાગ્યા છે આની વિશે જાણતા હોય તો જલ્દી કહો નકર મારી શિહોરી તલવારથી તમને ધર્મ તક જુદા કરું નહીં ઇન્દ્રદેવ એને તારા ઇન્દ્રધનની કાઈ નથી પડી એ જો મારો લાડીલાનો પ્રેમીલો ભક્ત છે તમે દેવો પોતાના સ્થાને બિરાજમાન થાઓ એને હું સપના રૂપે દર્શન આપીને તમારી પાછળ આવું છું બહુ સારું કાય
તમે રે ત્યાં પૂરી જમલ દ્વારિકા કારણ કે શંકર કોઈનો પુત્ર નથી અને થાશે પણ હે પૂંજારી ભાઈ ચલાજી હું કહું છું એવું બતાવો એમ અરે પૂંજારી ભાઈ મને એક સપનું આવ્યું હા સપનું નહીં સપનું જો મારું સપનું સત્ય હોય તો તમારી માળામાં જોઈ આપો જોવું પડશે ચલાજી સપનું હા શું છે ખોટમાં કેમ તે ભલન બદલવું પડે એમાં હું વાંધો બહુ સારું હે જૂના ગામમાં જાઉં હા હાલો તો રામદેવ પીર જન્મ આરતીનો લાભ જે કોઈ ભાઈઓ તથા બહેનોને લેવો હોય તે મારો ઓલા સાલ વ્યાખ્યાને બોલ કરતા રહેજો અને છેલ્લો બોલ લેવાનો છે મારો ઓલા રામદેવ પીર જન્મ આરતી રામદેવ પીર જન્મ આરતીનો બોલ રણજીતભાઈ કરશનભાઈ મકવાણાના 251 રૂપિયા છે મારા વાલા. તો જે કોઈ ભાઈઓ તથા બહેનોને રામદેવ પીર જન્મ આરતીનો લાભ લેવો હોય તે મારા વાલા સાલ વ્યાખ્યાને બોલ કરતા રહેજો. દિલ
ભાવે કે મોર કે બૈલા આજે અજમલનો નિર્ગતિ તમે સાંભળો ને મારા દિલને રેવા અજમલનો નિર્ગતિ તમે સાંભળો ગયા તા શિવના ચરણો મારે જંગલ પાડી ક્યાં દ્વારી જ્ઞાનો નાદ આ સતી શિવના શરણે ગયા હતા. શિવજીએ સપના રૂપે દર્શન આપ્યા અને કીધું, હે અજમલ રાય, તમે દ્વારકા જાઓ. દ્વારકા વાળો જરૂર તમારા દુખડા પામશે. અરે સ્વામીનાથ, તમારે દ્વારકા જવું હોય તો મારી કાંઈ ના નથી, પણ ભગવાનના દ્વારે જાવ છો તો આમ ખાલી હાથે ન જવાય. માટે તમે થોડી વાર બેસો, હું તમને સવા શેર ઘીનો પ્રસાદ બનાવી દઉં. બહુ સારું. જમાડો પ્રેમથી રે લો પછી સમજો ગંગા જમનાની જારી છે પ્રભુના શરણ પખાળે એના સલામત લેજો. બહુ સારું. ચલેજી શું કરો? નાખી મારો મૂંગો છો. હે તમારી હું જોવો છો.
પૂતળું છે ને એટલે માથે આજે પોકરણ ગઢડી રાજા જમકારી અભી બાદવારી ક્યાં નોંધી પોકરણ ગઢડી રાજા જમક આમિયા રે. અરે ફુંદારી ભાઈ મંદિર શેનું છે? તમે પૂજા કોને કરો? હે તું આપણે પેટ ની બીજા કોઈ નહીં કરી અમારા બે ની પેટની એમ નહીં, તમે માનો છો ક્યાં ભગવાનને? આપણે માનવી ક્યાં ભગવાનને? માનવી આપણે માનવી બોલી વાળા ને બોલીવાળા. તો મારે એમને થાળ જમાડવો છે. અહીંયા બે તો ઊભા છે, ભૂખ્યા જ છે. હા પેલા પ્રભુને જમાડું પછી તમે જમજો. એવું કરશું. એમ કરવું છે પાછા શેખ ભૂયા નહીં જાવ ને ન જાવ. તો શંકર જમાડો અમને હા જમાડી. છે પ્રભુનો આપણે થાળ બોલવાનો છે. પ્રેમથી બધા તાળી પાડી દો. જે કાંઈ તાળી પાડવામાં પાપ લાગે એ અમારે બે પૂંજાની માટે. આ તો કંચન થાળી કર ધરી રે. આ તો કંચન થાળી કર ધરી રે. અને તમને જમાડી યશોદામાં આ તો રાણી રૂક્ષ્મણી વાલા તમને પીરસે. ઓ તો તમે જમો ને દ્વારિકાના
આવજો અને શરમાવો તો તમને મારા સમજો પ્રભુ ગામની સીમાને મારી ઝૂંપડી અને આંગણિયા મારો પ્યાદલજી જોડજો પ્રભુ ધીરે તાણે પ્રભુ મારા આવજો અને બોલે તુકે ન જાજો બીજા ઘેરે જો તમે વેલા વેલા આવી જાઓ મારા વાલમાં પ્રભુ વેલા વેલા આવો મારા વાલમાં અરે જમો પ્રભુ આજે એક તમારો ભક્ત પ્રેમથી લાડુ જમાડે જમો પ્રભુ સબરીબાઈના એટા બોટ તમે જમાતા એવી જ રીતે એક તમારો ભક્ત પ્રેમથી લાડુ જમાડે જમો પ્રભુ લાડુ નો જમો તો કાંઈ નહીં પ્રભુ તમારા શરણ તો લાંબા કરો તમારા પગ ધોઈને શરણામત તો લો પ્રભુ ગુરુજી એ ગુરુજી આ ધુક્કો ખવાય એમાં ત્યાં કેનો અવાજ આવ્યો આવલો ગ્લાસ મૂકી નાખ્યો મૂર્તિ ઠંડક કરી નાખી હા